આજે આપણે ધોરણ 6 ની અંદર હિન્દીમાં પાઠ ભણવાનો છે, એટલે કે પાઠ્યપુસ્તકની અંદર. એનું નામ છે નન્ની બતક. આપણે સ્વાધ્યાય પોથી પૂરી કરી અથવા સ્વાધ્યાય પોથી પૂરી કર્યા બાદ હવે આપણે પાઠ ત્રીજો ભણીશું. ત્રીજો ચોથો પાઠ સાથે લઈને સ્વાધ્યાય પોથી પૂરીશું. સ્વાધ્યાય પોથી સારા અક્ષરે પૂરવાની છે અને સ્વચ્છ પૂરવાની છે. આજે આપણે પાઠ્યપુસ્તકમાં ત્રીજો પાઠ નન્ની બતક સમજવાનું છે, એટલે કે સમજદાર નન્ની પાઠનું નામ છે. તો તમે બધા પાઠ્યપુસ્તક કાઢો અને વ્યવસ્થિત રીતે આપણે જે પાઠ ભણીએ છીએ એ સમજવાનો છે. અને હું તમને હોમવર્ક આપું છું. ઘણા વિદ્યાર્થી પોતાના ક્લાસ ટીચરને સેન્ડ કરતા નથી, તો અહીંથી હોમવર્ક જે કંઈ મળે છે પોતાના ક્લાસ ટીચરને વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ કરી દેવાનું રહેશે. અને સારા અક્ષરે લખવાના, જવાબ છે એ પૂરા લખવાના. દાખલા તરીકે વિકલ્પ હોય તો ABCDમાં એ ખાલી નથી લખવાનો, પણ એનો જવાબ પણ લખવાનો છે. તો તમે બધાએ અત્યારે પાઠ્યપુસ્તક કાઢો અને ત્રીજો પાઠ કાઢો. ચાલો આપણે પાઠ્યપુસ્તકમાં સમજીએ અને ત્યારબાદ હવેથી આપણે પછી સ્વાધ્યાય પોથી પૂરશું, પણ અત્યારે તો આપણે 2 પાઠ પહેલાં ભણી લેવાના રહેશે. તો બધા પાઠ્યપુસ્તક લઈ અને બેસી જાઓ. ચાલો, તો આ છે તમારો ત્રીજો પાઠ સમજદાર નન્ની. સમજદાર નન્ની છે એ એક બતકની વાત છે. એક નાનકડી એવી બતક હોય છે, એનું નામ હોય છે સમજદાર નન્ની. અને બીચ્છું એટલે કે વીછી વચ્ચેની વાત હોય છે. આમાં વીછીનો સ્વભાવ કેવો છે અને કઈ રીતે એ સ્વભાવમાં પરિવર્તન આવે છે એ વાત કરવામાં આવી છે. આપણને ખબર છે કે બધા મનુષ્ય હોય છે એનો સ્વભાવ છે એક સરખો હોતો નથી. કોઈ સારા સ્વભાવનું હોય અને કોઈક ખરાબ સ્વભાવનું હોય. કોઈક હંમેશા બધાયના સારા કામ કરતું હોય, બધાયની હંમેશા ભલાઈ, એટલે કે બધાય એકબીજાની સારું ઈચ્છતા હોય. અને કોઈક ખરાબ સ્વભાવવાળા હોય એ ખરાબ જ કામ કરતા હોય. ભલે એને કોઈક બચાવે, એને સારું કામ કરે, પણ એ એની સાથે કેવો ખરાબ વ્યવહાર જ કરતા હોય છે. પણ આપણે એવું શીખવું જોઈએ કે આપણે ગમે એવી સ્થિતિમાં હોય પણ આપણે કોઈની સાથે ખરાબ વ્યવહાર કરવો જોઈએ नहीं. स्वभाव आपको केवो राखवो जोईए, सारो स्वभाव राखवो जोईए. तो इस कहानी में व्यक्ति को किसी भी परिस्थिति में भलाई करने का अपना स्वभाव नहीं छोड़ना चाहिए, यह बात प्रस्तुत की गई है. हमारे समाज में कुछ लोगों का स्वभाव बुरा हो सकता है, लेकिन हमें अपना अच्छा स्वभाव नहीं छोड़ना चाहिए. तो हूँ कहे छे કે આ કહાનીમાં એવું આપણને દેખાડ્યું છે કે આપણે ગમે એવી હાલતમાં હોય પણ આપણે ભલાઈ કરવી એ છોડવી જોઈએ નહીં. અને ગમે એવો કોઈકનો સ્વભાવ ખરાબ હોય પણ આપણે એના સ્વભાવ જેવું જવું ન જોઈએ. આપણે હંમેશા ભલાઈ કરવી જોઈએ અને સારો સ્વભાવ છે એ આપણે અપનાવવો જોઈએ. તો ચાલો, ત્રીજો પાઠ છે સમજદાર નન્ની. तो કે नन्नी बतख तट पर आई तो उसने देखा कि बिच्छू दलदल में फंसा है. बिच्छू ने नन्नी से प्रार्थना की, बहन मुझे बचा लो. नन्नी को उस पर दया आ गई. उसने बिच्छू को दलदल से उठाकर सूखे स्थान पर रख दिया. बिच्छू को शैतानी सूझी. उसने नन्नी को डंक मार दिया. नन्नी ने पीड़ा से तड़प रही उठी. उसने बिच्छू से पूछा, क्यों भाई, तुमने मुझे डंक क्यों मारा? बिच्छू लापरवाही से बोला, क्या करूं, डंक मारना मेरा स्वभाव है. नन्नी बोली, तुम यह गंदी आदत छोड़ दो, नहीं तो कोई मुसीबत में तुम्हारी रक्षा नहीं करेगा. बिच्छू उसकी बात अनसुनी कर आगे बढ़ गया. नन्नी अपनी माँ के पास नदी में चली गई. माँ ने पूछा, नन्नी बेटी तुम कहाँ रह गई थी? नन्नी बोली, माँ एक बिच्छू दलदल में फंस गया था, उसे बचाने में देर हो गई. माँ खुश होकर बोली, बेटी यह तुमने बहुत अच्छा काम किया. तो हूँ थયું તો કે નાની બતક હોય છે એ નદીના તટ પર આવીને જોવે છે કે એક વીછી હોય છે એ કાદવમાં ફસાઈ ગયેલો હોય છે. દલદલ એટલે કાદવ. તો કે વીછીએ નન્નીને શું કર્યું? તો કે વીછીએ નન્નીને વિનંતી કરી, બહેન મને બચાવી લ્યો. અને નન્નીને તેના ઉપર શું આવી ગઈ? દયા આવી ગઈ. તેણે વીછીને કાદવમાંથી ઉપાડી અને સૂકી જગ્યા પર, એટલે કે જ્યાં સુકાઈ ગયેલું હતું એ જમીન ઉપર મૂકી દીધો. વીછીને શું થયું? મજાક સૂઝ્યો. પણ તેણે નન્નીને શું કર્યું? ડંક મારી દીધો. એને કરડી ગયો. ના, નન્નીની વેદના તરફ
તડફડવા લાગી, એટલે કે નન્ની છે એ તડપવા લાગી. આપણને કાંઈક કરડી જાય તો કેવું થાય, કીડી કરડે તોય, તો નન્નીને તો વીછી કરડી ગયો એટલે એ આમ તેમ તડપવા લાગી. તેણે વીછીને પૂછ્યું, કેમ ભાઈ, તમે મને ડંખ શું કામ માર્યો? તો વીછી શું કહે છે, બેદરકારીથી બોલ્યો. લાપરવાહી એટલે બેદરકારીથી બોલ્યો. શું કરું, ડંખ મારવો એ મારો સ્વભાવ છે એ કે. નન્ની બોલી, તું આ તારી ખરાબ સબાત છે ને એ છોડી દેજે એ કે, નહીં તો મુસીબતમાં તને કોઈ મદદ કરશે નહીં. વીછી શું કહે છે, તેની વાત સાંભળ્યા વગર જ ચાલ્યો જાય છે. નન્ની પોતાની મા પાસે આવી અને નદીમાં ચાલી ગઈ. માએ પૂછ્યું, નન્ની બેટા, તું ક્યાં રહી ગઈ હતી? તો નન્ની બોલી, મા, એક વીછી કાદવમાં ફસાઈ ગયો હતો, એને હું બચાવવામાં મોડું થઈ ગયું. મા ખુશ થઈને બોલી, બેટી, આ તે બહુ સારું કામ કર્યું. પણ નન્નીએ તો સારું કામ કર્યું હતું, તોય વીછી એને શું કર્યો, ડંખ મારી દીધો. એટલે કે નન્ની એમ કે છે કે જો તું આ ડંખ મારવાનું છે ને એ વીછી છોડી દે, નકર તું ક્યારેક આવી રીતને ફસાઈ જઈશ ને તો તને કોઈ બચાવવા નહીં આવે એમ. તો પણ વીછીને તો એમ જ છે કે ડંખ મારવો એ મારો સ્વભાવ છે, આદત છે એમ, ડંખ મારવી એ હું કાંઈ ભૂલું નહીં. તોય તે નન્ની એને સમજાવે છે કે આ છોડી દેજે, નકર ક્યારેક તું સારી મુસીબતમાં હશું તોય તને કોઈ બચાવશે નહીં. પણ વીછી છે એની વાત અનસુની કરી નાખે, એમ કાંઈ સાંભળતો નથી અને હાલ્યો જાય છે. હવે આપણે આગળ જોઈએ. नन्नी बोली, लेकिन बदले में उसने मुझे डंक मार दिया. माँ बोली, बिच्छू अपनी गंदी आदत का गुलाम है, तुम उसे चाहे कितनी बार बचा लो, यह बार बार डंक मारता रहेगा. नन्नी बोली, माँ, मैं उसकी गंदी आदत छुड़ा कर रहूँगी. શું કહે છે નન્ની એની માને કે માં, મેં એને કાદવમાંથી ફસાયેલો કાઢ્યો, પણ એ મને શું કરી દીધું, ડંખ મારી દીધો. તો એની માં શું કહે છે કે વીછી પોતાની ખરાબ આદતનો ગુલામ છે એમ. તું એને ગમે એટલી વાર બચાવીશ પણ એ તને હંમેશા ડંખ મારતો જ રહેશે. નન્ની કહે છે, નહીં માં, હું એની આ ખરાબ આદત છોડાવીને જ રહીશ. માં એને કહે છે, સમજાવે છે કે તું વીછીને ગમે એટલો બચાવીશ પણ વીછી છે એ ડંખ મારવાનું કોઈ દી ભૂલશે નહીં. એ એનો ગંદી આદત એટલે કે ખરાબ આદતનો ગુલામ છે એમ. પણ તોય નન્ની કહે છે, તો માં, હું એની આ ખરાબ આદત છે એક દિવસ છોડાવીને જ રહીશ. कुछ दिन बाद बिच्छू के प्राण पुनः संकट में पड़ गए. इस बार वह पानी की धारा में जा गिरा, डूबने उतरने लगा. मौत सामने देखकर बिच्छू को नन्नी की याद आ गई. यह नन्नी को पुकारने लगा. नन्नी ने उसकी करुण पुकार सुन ली. वह झपटकर बिच्छू के पास आ गई. सहसा ही उसने मन में विचार आया, अब मैं उसे गंदे स्वभाव के बिच्छू को नहीं बचाऊंगी. बिच्छू गिड़गिड़ाने लगा, बहन, मुझ पर दया करो. नन्नी का मन डोल गया. उसने सोचा कि हो सकता है इसने अपनी गंदी आदत छोड़ दी हो. नन्नी ने बिच्छू को दोबारा जीवन दान दिया. बिच्छू अपने स्वभाव के अनुसार उसे डंक मारने के लिए आगे बढ़ा. नन्नी उसका इरादा समझ गई. वह मुस्कुराकर बोली, बिच्छू भाई, ठिठक गए क्या, डंक मारो. શું કહે છે એક દિવસ શું થયું તો કે ઘણા દિવસ પછી વીછીનો પ્રાણ પાછો મુસીબતમાં મુકાઈ ગયો. તે પાણીની ધરામાં પડ્યો અને ડૂબવા લાગ્યો. મૃત્યુ સામે જોઈ વીછીની કોની યાદ આવી ગઈ વીછીને? તો કે નન્નીની યાદ આવી ગઈ. તે નન્નીને બોલાવા લાગ્યો અને કહેવા લાગ્યો, નન્ની, મને બચાવી લે એમ. નન્ની આ વીછીની આવી અવાજ સાંભળી અને જલ્દીથી વીછી પાછી આવી. અચાનક તેના મનમાં પણ વિચાર આવ્યો કે હવે હું આની ખરાબ સ્વભાવ વીછીને નહીં બચાવું, એ મને ડંક માર્યો હતો એ કે. પણ વીછી એને શું કરે છે, કગરવા લાગે છે એમ કે મને બચાવી લે ને બહેન, મારી ઉપર દયા કર ને એમ. તો વીછી આવું બોલે છે એટલે નન્નીનું મન પીગળી જાય છે. તેણે વિચાર્યું વીછીએ કદાચ પોતાની ખરાબ આદત છોડી દીધી હશે. તો નન્નીએ વિચાર્યું હતું કે અહીંયા કદાચ એની ગંદી આદત છે એ છોડી દીધી હશે.
નન્નીએ વીછીને બીજી વાર જીવનદાન આપ્યું. વીછી પોતાનો સ્વભાવ પ્રમાણે તેને ડંખ મારવા આગળ વધે છે. નન્ની શું કરે છે એનો ઈરાદો સમજી જાય છે. તે હસીને બોલે, વીછીભાઈ અટકી કેમ ગયા? ડંખ મારો ને. શું કરે છે? એમ કે છે, વીછીભાઈ અટકી કેમ ગયા? ડંખ મારો ને એમ. વીછી ખૂબ પછી શું થાય છે तो कि बिच्छू शर्म से पानी पानी हो गया. वह खिसिया कर बोला, बहन एक बात बताऊं, मैंने सदा तुम्हारे साथ विश्वासघात किया, फिर भी तुमने मेरे साथ भलाई ही की, ऐसा क्यों? नन्ही बोली, भलाई करना मेरा स्वभाव है. मैं तुमसे बदला लेने के लिए अपनी अच्छी आदत क्यों छोड़ दूं? मेरा काम बचाना है. मैं मुसीबत में पड़े को बार बार बचाती रहूंगी. तुम्हारे काम डंक मारना है. तुम मारते रहो, देखती हूँ कौन जीतता है. बिच्छू पछतावे से भर गया. बोला, नन्ही बहन आज तुम जीत गई. मैं वचन देता हूँ कि जब मैं किसी निर्दोष जीव को डंक नहीं मारूंगा. नन्ही खुश होकर नदी में चल बसी. माँ ने आज फिर पूछा, नन्ही कहाँ देर हो गई? नन्ही ने पूरी घटना बता दी. माँ प्यार से बोली, प्यारी समझदार नन्ही, भले लोग अपनी बार बार की भलाई से इसी तरह बुरे लोगों को भला करने की राह दिखाते हैं. नन्ही प्रसन्न होकर थिरकने लगी. તો શું કર્યું? તો કે વીછી છે એ ખૂબ શરમાઈ ગયો. તેણે ભોઠો પડી ગયો એમ કે બોલ્યો, બહેન એક વાત કહું તમને, એ કે તમે હંમેશા મારી સાથે આવો વિશ્વાસઘાત, મેં હંમેશા તમારી સાથે આવો વિશ્વાસઘાત કર્યો, છતાંય તમે મારું ભલું કર્યું, છતાંય તમે મને બચાવ્યો એમ. હું તો તમને કેટલી વાર ડંખ મારતો હતો. એ કે આવું કેમ કર્યું તમે? નન્હી બોલી, ભલાઈ કરવી મારો સ્વભાવ છે એમ. હું બદલો લેવા માટે મારી કંઈ સારી આદત હોય એ કંઈ છોડી દઉં નહીં. મારું કામ શું છે? બચાવવાનું છે. મુસીબતમાં પડેલા લોકોને હું બચાવીશ હંમેશા. તું તારું કામ તમ તારે ડંખ મારવાનું કર, જોઉં છું કે કોણ જીતે છે. તો વીછી કહે છે, ખૂબ જ પસ્તાવો વીછીને થાય છે અને કહે છે, બહેન આજે તો તમે જીતી ગયા. હું વચન આપું છું કે હવે હું કોઈ પણ નિર્દોષ માળીને ડંખ મારીશ નહીં. વીછી શું કહે છે કે મને હવે પછતાવો થઈ ગયો છે. આજથી હું કોઈ પણ નિર્દોષ પ્રાણીને ડંખ મારીશ નહીં. નન્હી ખુશ થઈ નદીમાં ચાલી જાય. માએ તેને પૂછ્યું, કેમ મોડું થયું આ છે? નન્હી પૂરેપૂરી વાત છે એ બધી કહે છે અને મા પ્રેમથી કહે છે, તું સમજુ નન્હી છો એમ, સમજદાર છો એમ. ભલાઈવાળા માણસો હોય છે એ પોતાની વારંવાર પોતાની ભલાઈ કરીને બીજાની ખરાબ આદતોને છોડાવે છે. એટલે ભલા માણસો પોતાની વારંવાર ભલાઈથી એ જ રીતે ખરાબ માણસોને ભલા બનાવવાનો માર્ગ બતાવે છે. એટલે કે જે માણસ ભલાઈ કરતો હોય એ વારંવાર ભલાઈ કરીને જે ખરાબ માણસ છે એને પણ ભલાઈના રસ્તા ઉપર લાવી દે છે. તો નન્હી પ્રસન્ન થઈ જાય, ખુશ થઈ જાય છે અને એ આમ થીરકને એટલે કે નાચવા લાગે છે એમ. તો આપણો પાઠ છે એ અહીંયા પૂરો થાય છે. આ પાઠમાં શું હતું? તો કે એક સમજદાર નન્હી હતી અને એક વીછું હતું. વીછું એને સમજદાર નન્હી વારંવાર વીછુંને બચાવે છે, પણ વીછી એને ડંખ મારી દેતો હોય છે. છેલ્લે છે એ નન્હી જીતી જાય છે અને વીછી હારી જાય છે. તો વીછી કહે છે કે આજથી હું કોઈને નિર્દોષ માણીને ડંખ મારીશ નહીં. એટલે કે આપણે આ વાર્તા પરથી એવો બોધ લેવો પડે કે આપણી હારે ગમે એવું ખરાબ કરે પણ આપણે એને મુસીબતમાંથી તો બચાવવા જ જોઈએ. એની પરિસ્થિતિમાં જો એ મુશ્કેલીમાં પડી ગયો હોય તો એને એ પરિસ્થિતિમાંથી બહાર કાઢવો જોઈએ. આવી રીતને કરવાથી એક દિવસ ખરાબ વ્યવહારવાળો માણસ પણ આપણી ભલાઈ જોઈને એ ભલાઈના રસ્તા ઉપર આવી શકે છે. એટલે આ વાર્તા ઉપરથી આપણને એવો બોધ મળે છે કે આપણે વારંવાર ભલાઈ અને માણસોની મદદ કરતા રહેવું જોઈએ. તો તમારે આ પાઠમાં શબ્દાર્થ આપેલા છે. તટ એટલે કિનારા, સ્વભાવ એટલે પ્રકૃતિ, તમારે 2 વાર લખવાના. મુહાવરે અનસુની ધ્યાન ન દેવાના, એ પણ 2 વાર લખવાનો છે. અને આ અભ્યાસ આપેલો છે એ હોમવર્કમાં 2 વાર તમારે લખી નાખવાનો રહેશે. હવે જો તમારે આ અભ્યાસ 2 વાર લખવાનો. એમાં છે माँ मैं उसकी गंदी आदत छुड़ा कर रहूँगी, किसने किसको कहा और क्यों.
એ તમારે લખવાનું છે. અને સ્વાધ્યાયના નાના નાના પ્રશ્ન નન્ની કોણથી? તો કે નન્ની એક બતકથી. અભ્યાસના પ્રશ્ન ન આવડે તો ન લખતા, જેટલા આવડે એટલા લખજો અને સ્વાધ્યાયના લખજો. બિચ્છુ કहाँ ફંસ ગયા? તો કે બિચ્છુ दलदल में फंस गया. बिच्छू को क्यों पछतावा हुआ? क्योंकि उसने नन्ही बतख ने बारंबार बचाया, इसलिए नन्ही ने क्या निश्चय किया कि मैं बिच्छू की गंदी आदत छुड़ा कर रहूँगी. તો તમારે આ પાઠ છે એમાંથી શબ્દાર્થ, મુહાવરે અને સ્વાધ્યાય તમારે એકવાર લખી નાખવાનો રહેશે. તો હવે આપણે ફરી મળીશું આવતા લેક્ચરમાં. તમારે આ બધું લખીને શબ્દાર્થ, મુહાવરે, અભ્યાસ અને સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન, અભ્યાસનો પહેલો જ પ્રશ્ન તમારા ક્લાસ ટીચરના વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ કરી દેવાનો રહેશે. આની પછી પણ આપણે પાઠ્યપુસ્તકમાં જ ચોથો પાઠ લઈ લઈશું અને પછી જ આપણે સ્વાધ્યાય પોથી પૂરીશું. ત્યાં સુધી મળશું હવે આપણે આવતા લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. બધા સારા અક્ષરે હોમવર્ક કરી અને ક્લાસ ટીચરને સેન્ડ કરજો. તો આવજો હવે.